સુરત શહેરમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ ફાયર સ્ટેશનની બાજુમાં હોવાથી ગણતરીની 5 થી 7 મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલા બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું હતું. પ્રથમ ઘટનાની વાત કરીએ તો 46 વર્ષીય સુનિલ અશ્વિનભાઈ ડિમ્બર, જે હાલ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, એ ઉધનાથી કાર લઈને મુગલીસરા સ્થિત મહાનગરપાલિકાના મુખ્ય કચેરીની બાજુમાં આવેલી પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગમાં પહોંચી ગયા હતા અને ત્યાં કાર પણ પાર્ક કરી દીધી હતી. લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની સાથે જ લિફ્ટ તો ઊભી રહી ગઈ હતી, પરંતુ દરવાજો જ ન ખુલ્યો હતો, જેથી ડરી ગયેલા સુનિલભાઈએ બૂમાબૂમ કરી નાખી હતી અને ત્યાં હાજર યુવક દ્વારા દોડીને બાજુમાં આવેલા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિકના ધોરણે બળવંતસિંહ નામના જે સબ ફાયર ઓફિસર છે તે ત્યાં દોડી ગયા હતા તેમની ટીમ સાથે, અને યુવક જે છે ફસાયેલો હતો તેને પ્રથમ તો શાંત કર્યો હતો અને 5 જ મિનિટમાં ટૂલ્સથી લિફ્ટનો દરવાજો ખોલી નાખ્યો હતો. સહી સલામત યુવકને બહાર કાઢી દીધો હતો. બીજો જે બનાવ બન્યો હતો એ મજુરા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા આકાશગંગા અપાર્ટમેન્ટના 4થા માળે લિફ્ટમાં એક યુવક ફસાઈ ગયો હતો. કોલ મળતાની સાથે જ મજુરા ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર કાંતિભાઈ અને તેમની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી ઘટના સ્થળે અને 4થા માળે લિફ્ટનો દરવાજો તોડી નાખ્યો હતો. અંદર ફસાયેલા 36 વર્ષીય અનિલ ધીસુલાલ રાણાકાને રેસ્ક્યુ કરી લીધું હતું. બંને ઘટનાના અંદર કોઈને પણ ઈજા ના થતાં મોટી ઘટના ટળી હતી.